નમસ્તે મિત્રો. આજે હું લઈને આવી છું એવી કિચન ટિપ્સ જે તમને રોજિંદા રસોડાની જિંદગીને વધુ સરળ, ઝડપી અને સ્માર્ટ બનાવી દેશે. ક્યારેક કુકિંગ કરતી વખતે સમય ઘણો વેડફાઈ જાય છે, પણ થોડા સિમ્પલ હેક્સથી આપણે રસોઈને માત્ર ટેસ્ટી જ નહીં પણ ઇઝી પણ બનાવી શકીએ છીએ. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આજે હું તમને લીલા મરચાં, ધાણાભાજી, કઢી પત્તા અને લીંબુ કેવી રીતે સ્ટોર કરવા એ બતાવીશ. અને આ બધું તમે ફ્રીજમાં અઠવાડિયાથી 10 દિવસ સ્ટોર કરી શકો છો. તો સૌથી પહેલાં મેં ધાણાભાજી ધોઈને કોરી કરીને ચોપ કરી લીધી છે બારીક. ત્યારબાદ હવે આપણે એક ડબ્બો લઈશું અને એમાં આ રીતે ન્યૂઝપેપર કટિંગ કરીને મૂકીશું. અને હવે જે ચોપ કરેલી ધાણાભાજી રાખી છે એ એમાં મૂકીશું. અને આ ધાણાભાજીને તમે આ રીતે 1 અઠવાડિયાથી 10 દિવસ સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ત્યારબાદ હવે આપણે એના ઉપર બીજું ન્યૂઝપેપર મૂકીશું. અને આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું. તો આ રીતે સ્ટોર કરવાથી ધાણાભાજી અઠવાડિયાથી 10 દિવસ સુધી ખરાબ નથી થતી અને આપણે જ્યારે રસોઈ બનાવીએ ત્યારે તરત યુઝ કરી શકીએ છીએ. અને આપણે જ્યારે રસોઈ બનાવીએ છીએ ત્યારે ધાણાભાજી ચોપ કરવાની જરૂર નથી પડતી અને કિચનનું કામ ખૂબ જ સરળ બની જાય છે. એ રીતે આપણે હવે બીજો ડબ્બો લઈશું અને એમાં કટિંગ કરેલું ન્યૂઝપેપર મૂકીશું. અને કઢી પત્તા ધોઈને સૂકવીને રાખ્યા હતા એ એમાં રાખીશું. એ જ રીતે આપણે બીજું કટિંગ કરેલું ન્યૂઝપેપર મૂકી દઈશું એના ઉપર અને ઢાંકણ ઢાંકીને બંધ કરી દઈશું. તો આ કઢી પત્તા તમે અઠવાડિયાથી 10 દિવસ સ્ટોર કરી શકો છો. અને આ રીતે સ્ટોર કરવાથી કઢી પત્તા કાળા પણ નથી પડતા અને જલ્દી ખરાબ પણ નથી થતા. તો એ જ રીતે આપણે હવે ત્રીજો ડબ્બો લઈશું અને એમાં ન્યૂઝપેપર કટિંગ કરીને મૂકીશું. અને હવે આપણે એમાં મરચાં સ્ટોર કરીશું. આ મરચાં મેં ધોઈને સૂકવીને કોરા કરી લીધા છે. તો આ રીતે તમે મરચાં સ્ટોર કરશો તો અઠવાડિયા સુધી મરચાં ખરાબ નથી થતા. અને એને પણ આપણે ફ્રીજમાં મૂકી દઈશું. આ રીતે બીજું ન્યૂઝપેપર ઉપર મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે લીંબુ સ્ટોર કરીશું. તો લીંબુને એક પ્લાસ્ટિકની થેલીમાં આ રીતે પેક કરીને મૂકીશું તો આ લીંબુ તમારા 15 દિવસ સુધી ખરાબ નથી થતા. તો આ જ રીતે બધી વસ્તુ સ્ટોર કરીને તમે ફ્રીજમાં અઠવાડિયાથી 10 દિવસ માટે સ્ટોર કરી શકો છો. આપણે જ્યારે જરૂર પડે ત્યારે તરત યુઝ કરી શકીએ છીએ અને કુકિંગ ટાઈમ ખૂબ જ ઝડપી બની જાય છે.